શ્રી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અમે તમારું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. આજે આપણે એક રસપ્રદ લેખ પર વાત કરવાના છીએ. વાસ્તુશાસ્ત્ર અને આપણું રસોડું. હા, નમસ્કાર. એવું લાગે છે કે રસોડામાં અમુક નાની નાની વસ્તુઓ જેમ કે રોટલી બનાવવાની રીત એની અસર આખા પરિવારની સુખાકારી પર પડે છે. બરાબર. તો ચાલો આ સ્ત્રોતમાં જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે એ શું કહે છે. ચોક્કસ. રસોડું તો ઘરનું એમ કે હાર્ટ કહેવાય, એનર્જી સેન્ટર. અને સ્ત્રોત પણ એ જ કહે છે કે અહીંની ઉર્જા, અહીંની વ્યવસ્થા, એની સીધી અસર આખા ઘર પર થાય. અને લેખમાં તો એમ પણ લખ્યું છે કે અમુક ભૂલોથી રાહુ કેતુ જેવા ગ્રહોનો ખરાબ પ્રભાવ વધી શકે, વાસ્તુ દોષ જેને કહેવાય. ઓહ, અચ્છા. અને અન્નપૂર્ણા માતા પણ નારાજ થઈ શકે છે, જે પછી મતલબ પૈસાની તકલીફ કે આરોગ્યની સમસ્યાઓ લાવી શકે એવું આ લેખ સૂચવે છે. તો પહેલો મુદ્દો સ્ત્રોતમાં રસોડાની સફાઈ અને વ્યવસ્થાનો છે. પેલી સાવરણી, પોતું, કચરાપેટી એ બધું રસોડામાં રખાય કે નહીં? શું કહે છે સ્ત્રોત? ના, બિલકુલ નહીં. સ્ત્રોત આ બાબતે એકદમ સ્પષ્ટ છે. રસોડામાં આ વસ્તુઓ રાખવાની સખત મનાઈ છે. કેમ? એ મનાઈ છે કે એનાથી નકારાત્મક ઉર્જા ફેલાય. લેખમાં કહ્યું છે કે અન્નપૂર્ણા માતા નારાજ થાય અને પછી ઘરમાં બીમારી આવે, પૈસા ટકે નહીં. અચ્છા. એટલું જ નહીં, ઘરમાં કંકાસ, ઝઘડા પણ વધી શકે છે. ઓકે, આ તો થઈ સ્વચ્છતાની વાત. પણ રસોઈ બનાવવાની જે રીત છે એના પર પણ સ્ત્રોત ધ્યાન આપે છે ને, ખાસ કરીને રોટલી વણવાની રીત. હા, બરાબર. પેલું પ્લેટફોર્મ પર સીધું વણવું, એના વિશે શું? હા, આ બહુ જ મહત્વનો મુદ્દો ગણાવ્યો છે સ્ત્રોતમાં. એમના મુજબ પથ્થરનું જે પ્લેટફોર્મ હોય એના પર ક્યારેય સીધી રોટલી વણવી નહીં. ક્યારે નહીં? ના, હંમેશા પાટલી વાપરવી. અને જો લાકડાની હોય તો એમ કે સૌથી ઉત્તમ. લાકડાની જ કેમ? સ્ત્રોત કહે છે કે પાટલી વગર રોટલી વણવાથી રાહુ કેતુ દોષ લાગે છે, એટલે જીવનમાં મુશ્કેલીઓ આવે, અને પથ્થરની પાટલી ટાળવાની સલાહ છે. લાકડાની શ્રેષ્ઠ છે. અચ્છા, આ જાણવા જેવું છે. અને પેલો બીજો મુદ્દો જે થોડો ચોંકાવનારો છે, વાસી લોટનો. ગઈ રાતનો વધેલો લોટ વાપરી શકાય. આ ખરેખર ધ્યાન આપવા જેવી વાત છે. સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે વાસી લોટની રોટલી બનાવવી એટલે પિતૃદોષ લાગે. પિતૃદોષ? હા, એટલે પૂર્વજોની નારાજગી જે ઘરની શાંતિ, સુખ માટે સારી ન કહેવાય એવું મનાય છે. લેખમાં તો એટલે સુધી લખ્યું છે કે એનાથી કેન્સર જેવા ગંભીર રોગ થવાની પણ શક્યતા રહે છે. ઓહો, તો પછી વધેલા લોટનું શું કરવું? જો લોટ વધે તો સ્ત્રોત સલાહ આપે છે કે એમાં થોડો ગોળ ભેળવીને ગાયને ખવડાવી દેવો. અચ્છા. અને રાત્રે બાંધેલો લોટ ફ્રીજમાં મૂકીને સવારે વાપરવો એ પણ અત્યંત અશુભ ગણાવ્યું છે. ઓકે, એટલે તાજો લોટ જ શ્રેષ્ઠ. બરાબર. રસોઈ બનાવવાની વાત થઈ, પણ જમવાની આદતો વિશે પણ કંઈક છે સ્ત્રોતમાં? હા, ચોક્કસ. એક બહુ સારી ભલામણ એ છે કે ઘરના બધા સભ્યોએ દિવસમાં ઓછામાં ઓછું એકવાર તો સાથે બેસીને જમવું. હા, એ તો સારું કહેવાય. એનાથી ઘરમાં સંપ વધે, સમૃદ્ધિ આવે એવું સ્ત્રોત જણાવે છે. અને બીજી એક ખાસ વાત, પલંગ પર બેસીને ક્યારેય નહીં જમવાનું. અચ્છા. કેમ? એનાથી વાસ્તુ દોષ લાગે છે. મતલબ ઘરની ઉર્જા બગડે અને દેવું વધે, નકારાત્મકતા આવે એવું કહેવાય છે. તો આખી ચર્ચાનો સાર એમ નીકળે છે કે સ્ત્રોત પ્રમાણે રસોડામાં ચોખ્ખાઈ રાખવી. હા. પેલી સાવરણી, પોતું જેવી વસ્તુઓ બહાર રાખવી. બરાબર. રોટલી માટે લાકડાની પાટલીનો ઉપયોગ કરવો, વાસી લોટ ટાળવો અને તાજો જ વાપરવો. હા, અને સાથે જમવું. અને પરિવારે સાથે બેસીને જમવું. આ બધી બાબતો ઘરની સુખ શાંતિ માટે એમ કે જરૂરી ગણાવી છે. બિલકુલ સાચી વાત. આ બધી ભલામણો કદાચ નાની લાગે, પણ વાસ્તુના સિદ્ધાંતો પ્રમાણે એ ઘરની પોઝિટિવ એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે. અને સ્ત્રોતનું માનવું છે કે આનું પાલન કરવાથી પરિવારની એકંદર સુખાકારી અને સમૃદ્ધિ વધે છે. ખરેખર આ બધી વાત સાંભળીને એક વિચાર આવે છે કે આપણી રોજબરોજની જે ક્રિયાઓ છે કેટલી સામાન્ય લાગે છે, પણ આપણી પરંપરાગત માન્યતાઓ જેમ કે આ વાસ્તુશાસ્ત્ર, એની સાથે એનો કેટલો ઊંડો સંબંધ હોઈ શકે છે જેના પર આપણે કદાચ વિચારતા પણ નથી. ખરું ને? જો આ પોડકાસ્ટ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.